હેલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 11 ગ્રાહક સુરક્ષા શરૂ કર્યું હતું. એની અંદર આપણે 4 થી 5 મુદ્દાઓ વિશેની નાની મોટી આપણે વાત કરી હતી મિત્રો. ફટાફટ આપણે એ મુદ્દાઓને રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ આપણે આગળના ટોપિક ઉપર આપણે જઈએ. પાઠની અંદર સૌપ્રથમ મિત્રો ગ્રાહક સુરક્ષાના અર્થ વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરેલી, બીજા શબ્દોમાં કહું તો કે મેળવેલી. તો પ્રકરણ નંબર 11 ગ્રાહક સુરક્ષા. ગ્રાહક સુરક્ષાના પાઠમાં પહેલો મુદ્દો આપણી સામે આવ્યો હતો કે ગ્રાહક સુરક્ષાનો અર્થ સમજાવો. સુરક્ષાનો અર્થ સમજાવો. મિત્રો પાઠની અંદર પહેલી આપણે એની ડેફિનેશન, બીજા શબ્દોમાં કહું તો એની આપણે વ્યાખ્યા છે. ત્યાર પછી મિત્રો બીજો મુદ્દો હતો ગ્રાહક શોષણના પ્રકારો. ગ્રાહક શોષણના પ્રકારો. મિત્રો 3 પ્રકારો વિશેની વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી. કાઉન્સમાં લખું છું 3 પ્રકાર જોયેલા: શારીરિક અને માનસિક શોષણ, આર્થિક શોષણ અને જાહેર હિતને લગતું શોષણ. આવી રીતે આપણે 3 પ્રકારના શોષણ ગ્રાહકોના થતા હોય એની વાત થઈ. ત્યાર પછી મિત્રો ત્રીજો મુદ્દો આપણો પાઠનો હતો ગ્રાહકનો અર્થ સમજાવો. મતલબ ગ્રાહક જે છે એની વ્યાખ્યા સામાન્ય છે, પણ કાયદા દ્વારા કરેલી જે વ્યાખ્યા છે એને આપણે અહીં જોવાનો પ્રયાસ કર્યો કે ગ્રાહક કોને કહેવો. જ્યારે પણ ગ્રાહક શોષણ થાય એવા સમયે ગ્રાહક છે એ ફરિયાદ કરતો હોય. જ્યારે ફરિયાદ કરે છે ત્યારે એનો જ્યારે કેસ જાય છે ન્યાયિક વ્યવસ્થામાં, ત્યારે જ ખબર પડે કે ગ્રાહકની જે ડેફિનેશન છે, ગ્રાહકની જે સંકલ્પના છે એ પૂર્ણ કરી શક્યો નથી, તો એનો કેસ સીધે સીધો શું થાય, રિજેક્ટ થાય છે. તો ખરેખર ગ્રાહક કોને કહેવાય, ગ્રાહક ક્યારે બન્યો કહેવાય, એ અંગેની સમજૂતી આપતો મિત્રો ત્રીજો મુદ્દો આપણે ભણ્યા હતા, ગ્રાહકનો અર્થ સમજાવો. અને કાયદાકીય જે ડેફિનેશન છે એની મિત્રો આપણે આ પોઈન્ટ ઉપર ખાસ કરીને વાત કરી હતી. ત્યાર પછી હતો ચોથો મુદ્દો ગ્રાહક સુરક્ષાનું મહત્વ. ગ્રાહક સુરક્ષાનું મહત્વ. મહત્વની અંદર 2 મહત્વ વિશે માહિતી આપી છે. એક ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. મિત્રો આના પેટા મુદ્દામાં મિત્રો 6 મુદ્દા વિશે આપણે વાત કરી હતી કે ધંધાના દૃષ્ટિકોણથી ધંધો કેમ ગ્રાહકને અગત્યનો વ્યક્તિ સમજે છે, ધંધો કેમ ગ્રાહકને બજારનો સૌથી અગત્યનો માણસ સમજે છે, કેમ ગ્રાહક છે એ બજારનો રાજા છે, ધંધો એ ગ્રાહકોની કાળજી કઈ રીતે રાખે છે, એ અંગેની બાબતોનો અભ્યાસ છે. આપણે ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વ વિશે વાત કરેલી. મિત્રો 6 મુદ્દા હતા. 6 મુદ્દા પાછું હું રિપીટ લખી નાખું છું, ભલે આપણે એકાદી મિનિટ વધુ થાય, પણ શું છે કે આપણે લાસ્ટ લેક્ચરમાં કેટલું જોયા અને હવે પછી આ લેક્ચરમાં કેટલું જોશો એની વચ્ચેનો થોડો ભેદ આપણી સામે ક્લિયર થઈ જાય. તો મિત્રો ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવતા મુદ્દાઓમાં સૌથી પહેલો મુદ્દો મિત્રો હતો ગ્રાહક છે, ધંધો જે છે એ સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે. સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ ધંધો કરે છે. પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો ધંધાની સમાજ પ્રત્યેની સામાજિક જવાબદારી છે, એ બાબતની વાત આપણે કરી. ધંધો છે એ સમાજનો અને સમાજ છે એ ધંધાનો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તો ધંધો એ સમાજનો ભાગ છે. ધંધો એ સમાજનો ભાગ છે. ધંધો છે એ સમાજ ઉપર પ્રભાવ પાડે છે. ધંધો છે એ સમાજ પર પ્રભાવ પાડે છે.
ધંધો જે નવી વસ્તુ લઈને આવે, વસ્તુ બજારમાં મૂકે, એનાથી સમાજની અંદર એક પ્રકારનો બદલાવ આવે, તો એવું કહેવાય કે ધંધો સમાજ ઉપર અસર પાડે છે. બીજા શબ્દોમાં ધંધો સમાજ ઉપર પ્રભાવ પાડે છે. ગ્રાહકોના બાબતની દ્રષ્ટિકોણથી જોઈએ તો ગ્રાહકના રક્ષણમાં ધંધાનું હિત છે. જેટલું ધંધો ગ્રાહકનું વિચારશે એટલો ધંધો આર્થિક રીતે વધુ પ્રગતિ કરશે, લાંબા સમય સુધી ચાલશે અને એ વધુ માત્રામાં ગ્રાહકોનો નજીક રહેશે, ગ્રાહકો એ વસ્તુની ખરીદવા પ્રેરાશે. તો ગ્રાહકનું રક્ષણ એ ધંધાનું હિત છે. ગ્રાહકનું રક્ષણ માં ધંધાનું હિત છે. અને છેલ્લો મુદ્દો તો ટ્રસ્ટીશીપના સિદ્ધાંતના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. 6 મુદ્દા હતા જેની અંદર આપણે ગ્રાહક સુરક્ષાની અગત્યતાને સમજાવી. ધંધો કઈ રીતે ગ્રાહક સુરક્ષાને મહત્વ આપે છે એ આ 6 મુદ્દાઓ પરથી આપણે મિત્રો ખ્યાલ આવી શકે. મિત્રો, આ લાસ્ટ લેક્ચરમાં ચાલેલા મુદ્દા થયા જેની આપણે અત્યારે વાત કરી. હવે મિત્રો જે લેક્ચરમાં આપણે શરૂ કરીએ છીએ, આ લેક્ચરમાં જે નવો ટોપિક શરૂ કરીએ છીએ એ ગ્રાહક સુરક્ષાનું મહત્વ ધંધાના દ્રષ્ટિકોણથી હતું, એ આપણે ભણ્યા. હવે ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ, ધંધો કઈ રીતે જોવે છે ગ્રાહકોને, શું કામ એ ગ્રાહક સુરક્ષાની હિમાયત કરે છે ધંધો, એ બાબતની વાત 6 મુદ્દામાં લખી. ગ્રાહક શું કામ ઈચ્છે છે કે ગ્રાહક સુરક્ષા હોવી જોઈએ, ગ્રાહક સલામતી હોવી જોઈએ, ગ્રાહકનું રક્ષણ હોવું જોઈએ. ગ્રાહક એવું ઈચ્છે છે એના પાછળના કારણો કયા? મિત્રો 3 કારણો આપ્યા છે. નંબર 1, પહેલું કારણ, આની અંદર નંબર બી મતલબ બીજામાં ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. ગ્રાહકના સંદર્ભે ગ્રાહક સુરક્ષા કઈ રીતે અગત્યની છે એની વાત મિત્રો આ પોઈન્ટની અંદર કરી છે. મુખ્ય 3 મુદ્દા. પહેલો મુદ્દો, ગ્રાહકોનું વ્યાપક માત્રામાં હાલમાં શોષણ થઈ રહ્યું છે. એ શોષણને અટકાવવા ગ્રાહક સુરક્ષા જરૂરી છે. ગ્રાહકોનું વ્યાપક માત્રામાં શોષણ થઈ રહ્યું છે. આ શોષણની સામે રક્ષણ મળે એ માટે ગ્રાહક સુરક્ષા અને એ અંગેની જાણકારી હોવી જરૂરી છે. મિત્રો, આપણે જોઈએ છીએ બજારની અંદર અત્યારે નવી વસ્તુઓ આવે છે. અત્યારે વૈશ્વિકીકરણનો યુગ છે, મતલબ વિશ્વના ખૂણે ખાચરે બનેલી વસ્તુ વિશ્વના કોઈ પણના બજારમાં વેચાય છે. વેચનારાઓ અનેક છે, એટલે સ્પર્ધા છે એકબીજા વચ્ચે, અને વધુ વસ્તુ વેચવા માટે એ ઘણી બધી યુક્તિ પ્રયુક્તિઓ કરતા હોય. લોભામણી જાહેરાતો આપે, ત્યાર પછી સ્કીમ અમુક પ્રકારની આપે જેની અંદર બાય 1 get 1 ફ્રીની સ્કીમ હોય. રંગ, રૂપ, આકાર, કદ, પેકિંગમાં બહુ મોટા ફેરફારો કરે. ઘણીવાર આ બધી પ્રવૃત્તિને કારણે કંઈક ને કંઈક દ્રષ્ટિએ ગ્રાહકોનું શોષણ થતું હોય છે, કારણ કે વેપારી કે ઉત્પાદક અનૈતિક અને અયોગ્ય રીત રસમો દ્વારા પોતાની વસ્તુ વધુ બજારમાં વેચવા માટેનો પ્રયાસ કરતો હોય. સંગ્રહખોરી છે, કાળા બજાર છે, વધુ પડતા ઊંચા ભાવો લેવા એટલે નફાખોરી છે, ત્યાર પછી વસ્તુમાં ઘટ છે, વસ્તુ ઓછી આપી, વસ્તુની કિંમત વધુ લેવી વગેરે પ્રકારની એની નબળી ગુણવત્તાવાળી વસ્તુ બજારમાં વેચવી વગેરે પરિબળોને દ્વારા ગ્રાહકોનું શોષણ છે એ બહુ મોટી માત્રામાં અત્યારે બજારમાં થઈ રહ્યું છે. આ શોષણને અટકાવવા માટે, આ શોષણ સામે ગ્રાહકોને રક્ષણ આપવા હેતુસર ધંધા દ્વારા કરવામાં આવતી જે અનૈતિક અને અયોગ્ય જે રીત રસમો છે એની સામે ગ્રાહક સુરક્ષિત અને સલામત રહે એટલા માટે ગ્રાહક સુરક્ષા સૌથી વધુ અગત્યની છે. ગ્રાહકને સલામત બનાવવા માટે, ગ્રાહકને સુરક્ષિત બનાવવા માટે અને દિન પ્રતિદિન વધી રહેલા શોષણ સામે
ગ્રાહક સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે એ માટે ગ્રાહક સુરક્ષા સૌથી અગત્યની છે એવો આપણે શબ્દ વાપરી શકીએ. તો ગ્રાહક સુરક્ષાની જરૂરિયાત છે એની પાછળનું કારણ નંબર 1, ગ્રાહકોનું વધી રહેલું શોષણ. બજારની અંદર દિન પ્રતિદિન ગ્રાહકોમાં થઈ રહેલા વધુ પડતા શોષણને કારણે ગ્રાહક સુરક્ષા જરૂરી છે, આવશ્યક છે એવો આપણે શબ્દ વાપરી શકીએ. એટલે મુદ્દો પહેલો. ત્યાર પછી મુદ્દો બીજો, ગ્રાહકોમાં માહિતીનો અભાવ છે. ગ્રાહકોમાં માહિતીનો અભાવ છે. જો સૌથી પહેલો મિત્ર એ છે કે ગ્રાહકો હંમેશા ભારત જેવા દેશમાં ઘણા બધા લોકો અશિક્ષિત છે, જેની પાસે કોઈ અક્ષર જ્ઞાન નથી. તો એ પોતાની સુરક્ષા, પોતાની સલામતી માટે એ આગળ પડતા અને આગળ વધીને એ પોતે પોતાની જાતે રક્ષણ મેળવી શકતા નથી. કારણ કે એને કાયદા વિશેની સમજણ નથી. સરકાર દ્વારા ગ્રાહકોની સુરક્ષા અને સલામતી માટે કેવા કેવા પ્રકારના કાયદા ઘડ્યા અને કેવી રાહતો આપી એના વિશે એને કોઈ વસ્તુનો ખ્યાલ નથી. વસ્તુ બજારમાં વેચાણ માટે આવે છે તો એ વસ્તુ વિશેની સંપૂર્ણ માહિતી ગ્રાહક ધરાવતો નથી. ગ્રાહક શોષણ પામે, ગ્રાહક પીડિત થાય પછી એને ફરિયાદ ક્યાં કરવી, કોને કરવી એ અંગે પોતે માહિતગાર હોતો નથી. થોડી ઘણી માહિતી હોય તો કાયદાના ની સામે આગળ વધી શકતો નથી. પોતે સતત ને સતત કાયદાની ઓછી જાણકારીને કારણે એ ફરિયાદ કરવા માટે ડર અનુભવતો હોય. તો એવા સંજોગોમાં મિત્રો ગ્રાહક સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે. જ્યારે સંપૂર્ણ દેશના બધાય ગ્રાહકો સુરક્ષિત, સલામત અને શિક્ષિત હોય તો ગ્રાહક સુરક્ષાની કોઈ આવશ્યકતા છે જ નહીં મિત્રો. પોતે પોતાની જાતે એ પોતાની સલામતીનું કામ કરશે, વિચારશે. પણ ભારત જેવા દેશમાં મિત્રો આ સૌથી મોટી મુશ્કેલી છે કે વ્યક્તિને જાણકારી નથી, વ્યક્તિ પાસે કાયદાની માહિતી નથી. સરકાર દ્વારા એને આપવામાં આવેલા સુરક્ષા અને અધિકારો છે એ પોતે એનાથી પરિચિત નથી. તો આ બાબતને ધ્યાનમાં લઈને ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સલામતી સૌથી વધુ અગત્યની છે. બીજા શબ્દોમાં કહું તો મિત્રો જરૂરી છે. અત્યારે તમે જુઓ તો ગ્રાહક જાગૃતિને લગતા ઘણા બધા કામો થાય છે. અમુક પ્રકારના આ જ પાઠમાં આપણે અભ્યાસ કરશું કે મેગેઝિનો આવે છે, છાપાઓ આવે છે, સામયિકો આવે છે, ત્યાર પછી કોઈ બુકલેટો બહાર પડે છે જેની અંદર વસ્તુ વિશેની માહિતી આપે છે, ગ્રાહકની સુરક્ષા અને સલામતી વિશેની માહિતી આપે છે, ગ્રાહક અને વેપારી વચ્ચે થયેલા તકરારોની નોંધો આવે છે, એમાં કોની જીત થઈ, કોને શું ન્યાય મળ્યો એની મિત્રો વિગતો બધી આવે છે. તો આ બધાનો ઉદ્દેશ શું છે? ગ્રાહકોને એ સંદર્ભે જાગૃત કરવા, ગ્રાહકોને એના શોષણ સામે એ અવાજ ઉઠાવે એ માટે એને તૈયાર કરવા. તો આ બધી પ્રવૃત્તિ છે એ કઈ પ્રવૃત્તિ થઈ? ગ્રાહક સુરક્ષાને લગતી પ્રવૃત્તિ થઈ. તો મિત્રો બજારમાં અત્યારે ગ્રાહક સંપૂર્ણપણે માહિતગાર નથી, જાણકારી ધરાવતો હોતો નથી. એટલા માટે ગ્રાહક સુરક્ષા આવશ્યક છે. બીજા શબ્દોમાં કહું તો જરૂરી છે. તો મુદ્દો થયો બીજો. મિત્રો બીજો મુદ્દો આવે છે ત્રીજો, બિન સંગઠિત ગ્રાહકો. મુદ્દો નંબર ત્રીજો, બિન સંગઠિત ગ્રાહકો. મિત્રો બિન કોઈ છે ને, તમે જોશો તો તમામ અલગ અલગ પ્રકારના યુનિયનો અને જૂથો તમને જોવા મળે. હું એક્ઝામ્પલ તરીકે કહું કે બાળકોના એક જૂથ હોય, બાળકોનું એક મંડળ હોય, બાળ મંડળ એવું આપણે કહીએ. સ્ત્રીઓના મંડળો હોય, સખી મંડળોના તે વગેરે. વૃદ્ધોના મંડળો હોય. ત્યાર પછી જે કામદારો હોય તો કામદારોના મંડળો હોય. શિક્ષકો હોય તો શિક્ષકોની મંડળી હોય એના મંડળો હોય. ડોક્ટર હોય તો ડોક્ટરનો મિત્ર એસોસિએશન હોય એના મંડળો હોય. વકીલો હોય તો મિત્રો વકીલોના એસોસિએશનો એના મંડળો હોય. તમે જોજો કોઈ જગ્યા પર તમને ગ્રાહકોના જે સલામતી અને સુરક્ષા માટે ગ્રાહકો ભેગા થઈને કોઈ મંડળ બનાવતા હોય એ પ્રકારની પ્રવૃત્તિ તમને બહુ ઓછી જોવા મળશે. તો એકલો ગ્રાહક મિત્રો કંઈ નથી કરી શકવાનો. જો એ સંગઠિત થાય, બધાય લોકો ભેગા થાય અને પોતે પોતાની સુરક્ષા અને સલામતી માટે કોઈ ખાનગી મંડળ બનાવે તો છે આ મંડળ જે છે એ ગ્રાહકોને ન્યાય અપાવી શકશે અને ગ્રાહકોની સલામતી માટે કામ કરી શકશે. તો મિત્રો ગ્રાહકો જે અત્યારે ભારત દેશમાં
અસંગઠિત છે એને સંગઠિત કરવા માટે એ ક્યાંક એવા મંડળો રચે, પોતે સંસ્થાઓ એવી બનાવે જેના કારણે ગ્રાહક સુરક્ષા અને સલામતીની કામગીરી થઈ શકે. મિત્રો, અત્યારે એવી ઘણી NGO ચાલે છે જે ગ્રાહકની સુરક્ષા અને સલામતી માટે કામ કરતી હોય. આ ઉપરાંત સોસાયટીઓ છે, શહેરો છે, નગરો છે, અમુક વિસ્તારો છે, સ્વયંભૂ આપમેળે ઘણીવાર ગ્રાહકો પોતે ખાનગી મંડળો નાખતા હોય. કોઈ સોસાયટીનું મંડળ હોય, કોઈ શહેરનું મંડળ હોય. તો મિત્રો, આવા મંડળો જ્યારે દેશમાં વધતા જશે તો ગ્રાહક સુરક્ષાના પ્રશ્નો છે ને એ સોલ્વ થઈ જશે. જ્યાં સુધી આવા મંડળો નથી ત્યાં સુધી ગ્રાહક કેવો છે? બિન સંગઠિત. અને જ્યાં સુધી ગ્રાહક બિન સંગઠિત છે મિત્રો, ત્યાં સુધી ગ્રાહક સુરક્ષા હોવી આવશ્યક છે. બીજા શબ્દોમાં કહો મિત્રો, જરૂરી છે એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. તો 3 મુદ્દા થયા ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. પહેલું, મોટી માત્રામાં ગ્રાહક અત્યારે શોષણ પામે છે. એ શોષણને અટકાવવા માટે ગ્રાહક સુરક્ષા જરૂરી છે. નંબર 2 મિત્રો, ગ્રાહક પાસે પૂરતી માહિતી નથી, ખાસ કાયદાની, પોતાને આપવામાં આવેલા લાભોની. એ ગ્રાહક પરિચિત નથી. એ પરિચિત થાય એટલા માટે ગ્રાહક સુરક્ષા જરૂરી છે. ત્યાર પછી મિત્રો, ગ્રાહક બિન સંગઠિત છે. ગ્રાહક એક બનીને ક્યારે લડતો નથી. વ્યક્તિગત ગ્રાહક લડે અને એક વ્યક્તિગત ગ્રાહક લડે ને એમાં એનું કઈ ઉપજે નહીં. તો જ્યાં સુધી ગ્રાહકો સંગઠિત ન થાય ત્યાં સુધી ગ્રાહક સુરક્ષા આવશ્યક છે. બીજા શબ્દોમાં કહો મિત્રો, જરૂરી છે. તો 3 મુદ્દા થયા ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. તો ગ્રાહક સુરક્ષાના મહત્વને 2 ભાગમાં વિભાજિત કરી શકો. ધંધાના દ્રષ્ટિકોણથી મિત્રો 6 મુદ્દા, ગ્રાહકોના દ્રષ્ટિકોણથી મિત્રો 3 મુદ્દા. તો ગ્રાહક સુરક્ષાના મહત્વને આ બાબત આપણે મૂકી શકીએ. ત્યાર પછી મિત્રો એનાથી થોડા આપણે આગળ વધીએ. તો કે ગ્રાહક સુરક્ષા કાયદો. ગ્રાહક સુરક્ષા કાયદા વિશે સમજૂતી આપો. ગ્રાહક સુરક્ષા કાયદા વિશે ગ્રાહક સુરક્ષા કાયદા વિશે માહિતી આપો. ગ્રાહક સુરક્ષા કાયદા વિશે માહિતી આપો. મિત્રો, વિશ્વની અંદર ગ્રાહક સુરક્ષા અને સલામતી માટે બહુ મોટી મુહિમ ચાલી, જેમાં અમેરિકા જેવા દેશનું યોગદાન બહુ મોટું છે. ત્યાર પછી એની અંદર મહત્વની ભૂમિકા પૂરી પાડી યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ. અને ત્યાર પછી ધીરે ધીરે ભારતની અંદર ગ્રાહક સુરક્ષા અને સલામતી માટેની કામગીરીઓ શરૂ થઈ. મિત્રો, ભારત સરકારે આમ તો કહીએ કે સંસદમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 છે એ ઘડવામાં આવ્યો. તો પહેલો મુદ્દો મિત્રો વિધાન લખું છું કે ભારતની સંસદમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ની રચના કરવામાં મિત્રો આવી. પણ સંસદમાં બનેલી કોઈ પણ વસ્તુ કાયદાનું સ્વરૂપ ક્યારે આપે? જ્યારે રાષ્ટ્રપતિ એમને મોહર મારે, રાષ્ટ્રપતિની સહી થાય. રાષ્ટ્રપતિએ આ કાયદાને મંજૂરી 24મી ડિસેમ્બર 1986 ના રોજ આપી. તો 24મી ડિસેમ્બર 1986 ના રોજ આ કાયદાને સંમતિ મળી અને આ કાયદાનો અમલ શરૂ થયો. મિત્રો, ભારતની અંદર આ કાયદો 24મી ડિસેમ્બર 1986 ના રોજ અમલમાં આવ્યા હોવાને કારણે 24મી ડિસેમ્બરની તારીખને ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે મિત્રો ઉજવવામાં આવે છે. બીજા શબ્દોમાં કહું તો કે ઉજવણી કરવામાં આવે છે.
મિત્રો, ભારતના ગ્રાહકોને વિશાળ માત્રામાં જો કોઈ સત્તા દેવા માટેનું કામ થયું હોય તો એ આ કાયદા દ્વારા થયું. મિત્રો, ભારતના ગ્રાહકોને એની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને ભારતના ઇતિહાસમાં બનેલા બધા કાયદાઓમાં આ સૌથી સર્વગ્રાહી કાયદો કહેવાય એવો આપણે શબ્દ વાપરી શકીએ. મિત્રો, આ કાયદાની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ કર્યો છે, જેમાં સૌથી પહેલા ગ્રાહકોની વ્યાખ્યા આપી છે, મતલબ ગ્રાહકોનો અર્થ આપ્યો, ગ્રાહકનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો. મિત્રો, ત્યાર પછી ગ્રાહકને આપવામાં આવેલા અધિકારની વાત કરી. ત્યાર પછી ગ્રાહકોની મિત્રો જવાબદારીની વાત કરી, જેને આપણે ફરજો કહીએ. ત્યાર પછી મિત્રો ન્યાયિક પ્રણાલી, કોઈ પણ ગ્રાહક શોષિત થાય, કોઈ પણ ગ્રાહક પીડિત થાય તો એવા સમયે ક્યાં ન્યાય માંગવા જઈ શકે એ અંગેની સમજૂતી જે છે એ ન્યાયિક પ્રણાલીમાં આપવામાં આવી છે. તો ન્યાય કઈ સ્તરે મળે, ક્યાં મળે છે એ અંગેની સમજૂતી મિત્રો આ કાયદામાં આપી છે. ત્યાર પછી મંડળોની માહિતી અને ગ્રાહક સુરક્ષા અને સલામતી માટે જે જે સંસ્થાઓ કાર્ય કરી રહી છે એના વિશેની માહિતીઓ પણ અહીં આપવામાં આવેલી છે. તો મિત્રો, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં આટલી વસ્તુઓનો જે ઉલ્લેખ છે એ મિત્રો આગળ થયેલો છે. મિત્રો, ગ્રાહકનો અર્થ વિશેની માહિતી આપણે પાઠની શરૂઆતમાં સમજી ગયા કે ગ્રાહક કોને કહેવું, ગ્રાહક એટલે શું, અને કાયદા દ્વારા આપવામાં આવેલી ગ્રાહકની વ્યાખ્યા વિશેની માહિતી આપણે લીધી. હવે મિત્રો, અહીંયા એ સિવાયની જેટલી વિગતો આપી છે એ પાઠનો આપણો આગળનો મુદ્દો છે. મતલબ કે ગ્રાહક અધિકારો સમજાવો તો નેક્સ્ટ ટોપિક આપણો, એની પછીના ગ્રાહકની જવાબદારી સમજાવો તો એની પછીનો ટોપિક મિત્રો. ત્યાર પછી ન્યાયિક પ્રણાલી વિશે માહિતી આપો તો ટોપિક થયો. ત્યાર પછી દેશમાં ચાલતા મંડળો વિશે માહિતી આપો તો એ ટોપિક થયો. મિત્રો, મંડળોની માહિતી લઈ લો એટલે પાઠ પૂરો થઈ જાય. તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ જેટલી બાબતોનો ઉલ્લેખ કર્યો છે એ ક્રમબંધ પાઠની અંદર તમને સમજાવવાનો મિત્રો પ્રયાસ કર્યો છે. સૌથી પહેલો મુદ્દો આપણી સામે આવે છે ગ્રાહકોના અધિકારો જણાવો. ત્યાર પછી ગ્રાહકોના અધિકાર, કૌંસમાં લખું છું, હકો વિશે માહિતી આપો. ગ્રાહકના અધિકાર અથવા ગ્રાહકના હકો વિશે માહિતી આપો. ભારતની અંદર બનેલા આ સર્વગ્રાહી કાયદાને, જે ગ્રાહક સુરક્ષા અને સલામતી માટે બન્યો છે, એવા કાયદામાં 6 જેટલા ગ્રાહકના અધિકારોની જાહેરાત કરવામાં આવી, મતલબ ઘોષણા કરવામાં આવી. આ કાયદામાં કુલ 6 ગ્રાહક અધિકારની ઘોષણા થઈ છે. મતલબ બીજા શબ્દોમાં કહો મિત્રો, જાહેરાત કરવામાં આવેલી છે. વન બાય વન, એક પછી એક વિશેની માહિતી લેતા જઈએ. સૌથી પહેલી અધિકાર સુરક્ષાનો. દરેક ગ્રાહક કોઈ પણ વસ્તુ ખરીદે ત્યારે સૌથી પહેલો એમનો રાઈટ છે, હક છે, અને એ છે સલામતી, સુરક્ષા. કોઈ પણ વસ્તુથી એને શારીરિક કે માનસિક નુકસાન ન જાય એ બાબતની તકેદારી રાખવી એ તદ્દન વેપારી ઉત્પાદક માટે આવશ્યક છે. તો વિશેષ આપણે સમજીએ, પણ પહેલા છે સુરક્ષા, બીજા શબ્દોમાં કહું સલામતી. બીજું આવે છે જાણકારી, કોઈ પણ વસ્તુ વિશેની જાણકારી. મિત્રો, ત્રીજું પરિબળ આવે છે પસંદગી કરવાનો અધિકાર. મિત્રો, ચોથું પરિબળ આવે છે રજૂઆત કરવાનો અધિકાર. નંબર 4, રજૂઆત કરવાનો અધિકાર. મિત્રો, પાંચમું આવે છે નિવારણનો અધિકાર. અને મિત્રો, છઠ્ઠું આવે છે ગ્રાહક શિક્ષણનો અધિકાર. ભારતની અંદર ગ્રાહકોને આવા 6 જેટલા જુદા જુદા પ્રકારના અધિકારોની આપવામાં આવ્યા છે અથવા અધિકારો પૂરા પાડવામાં આવ્યા છે. મિત્રો, યુનાઇટેડ નેશન, મતલબ બીજા શબ્દો કોઈ સંયુક્ત રાષ્ટ્રએ આનાથી પણ વધારે 2 અધિકારોને વધારે પ્રાધાન્ય આપેલું છે અને 2 અધિકારો વધારે મૂકેલા છે. એને ટોટલ 8 અધિકારો આપ્યા અને એ 2 અધિકારો જે વધારાના છે ભારતે 6 આપ્યા
અને યુનાઇટેડ નેશને 8 આપ્યા. તો ભારતના 6 અને યુનાઇટેડ નેશનના સામે 8. તો યુનાઇટેડ નેશન એવા બે કયા વધારાના અધિકારો આપ્યા? એમાં સૌથી પહેલો મિત્ર આવે છે પ્રાથમિક જરૂરિયાતોનો અધિકાર. પ્રાથમિક જરૂરિયાતનો અધિકાર. અને બીજો મિત્રો આવે છે કે આરોગ્યપ્રદ જીવન પ્રાપ્ત કરવાનો અધિકાર અથવા વાતાવરણ પ્રાપ્ત કરવાનો અધિકાર. આરોગ્યપ્રદ વાતાવરણ કે જીવન પ્રાપ્ત કરવાનો અધિકાર. આ બંને અધિકારો મિત્રો યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દેવામાં આવેલા છે, જે વધારાના છે એવો શબ્દ વાપરીએ. મિત્રો પહેલા જે સંયુક્ત રાષ્ટ્રએ આપ્યા છે અધિકારો વિશે વાત કરી લઈએ. જો પ્રાથમિક જરૂરિયાતનો અધિકાર એટલે શું? તો કે માણસને જીવન જીવવા માટે આવશ્યક વસ્તુ કેટલી, જેટલી આવશ્યક હોય એ બધી વસ્તુ એને મેળવવાનો અધિકાર છે. એની જીવન માટે જરૂરી હોય એવી વસ્તુનો કોઈ ઇનકાર કરી શકે નહીં, એને આપવાની ના પાડી શકે નહીં. કારણ કે માણસ તો જ આર્થિક રીતે પ્રગતિ કરી શકશે જો એની બેઝિક રિક્વાયરમેન્ટ, પ્રાઇમરી જે આવશ્યકતા છે, પ્રાથમિક જે જરૂરિયાતો છે એ સંતોષાય તો એની જીવન જીવવા માટે તદ્દન ઉપયોગી હોય એવી જરૂરિયાતો સંતોષવાનો એને અધિકાર છે. બીજો મિત્રો શું કીધો? આરોગ્યપ્રદ વાતાવરણ અને આરોગ્યપ્રદ જીવન જીવવાનો અધિકાર. મિત્રો માણસને જીવન જીવવા માટે ખોરાક સિવાય પણ અન્ય ઘણા બધી પરિબળોની આવશ્યકતા રહેતી હોય, જેની અંદર આવે છે મિત્રો જળ. તો શુદ્ધ જળ, પછી હવા, ઓક્સિજન, તો શુદ્ધ હવા, શુદ્ધ જમીન એટલે સારી જમીન. આ બધી વસ્તુ માણસને જીવન જીવવા માટે આવશ્યક છે. જો આ પૂરતી પ્રમાણમાં ગુણવત્તાવાળી ન હોય તો માણસના જીવન ઉપર એની અસર થાય. તો આવી જેટલી વસ્તુ છે જેને રિસોર્સિસ, સંસાધન કહીએ, જીવન જીવવા માટે આવશ્યક એવા કુદરતી સાધનો કહીએ, તો એ કુદરતી સાધનો મેળવવાનો એમને અધિકાર છે એવું આપણે કહી શકીએ. તો સંયુક્ત રાષ્ટ્રએ 2 અધિકારો આપ્યા છે જેની આપણે વાત કરી. હવે મિત્રો આપણે જે 6 અધિકારો ભોગવ્યા છે, 6 અધિકારો આપણે આપ્યા છે, એની 1 by 1 ફટાફટ વાત કરી લઈએ. મિત્રો 6 અધિકારોમાં સૌથી પહેલો આવે છે સુરક્ષાનો અધિકાર. મિત્રો કોઈ પણ ગ્રાહક વસ્તુ ખરીદે છે તો નાના બદલામાં વસ્તુનો વિનિમય થાય છે. તો ગ્રાહક પોતે શું કરે છે? પૈસાની ચૂકવણી, અવેજ એવો શબ્દ વાપર્યો હતો. અવેજ એટલે પૈસાની ચૂકવણી કરે છે અને એના બદલામાં શું મેળવે છે? વસ્તુ મેળવે છે. માણસે પૈસા કમાવા માટે પરિશ્રમ કર્યો છે, મહેનત કરી છે અને એ આવક પેદા કરી છે. અને મિત્રો એ આવકનો ઉપયોગ ગ્રાહક ક્યાં કરે છે? વસ્તુ ખરીદવામાં. તો હવે આ મહેનતથી, પરસેવાની કમાણીથી જે આવક પેદા કરી છે, એ આવકનો ઉપયોગ જ્યારે વસ્તુ ખરીદવામાં કરે છે તો એ જે વસ્તુ ખરીદીને એમાં એની સુરક્ષા અને સલામતી આવશ્યક છે, જરૂરી છે. તો ગ્રાહકોને અસલામતી અનુભવ કરે એવી કોઈ વસ્તુ બજારમાં વેચી શકાય નહીં. ગ્રાહકના જીવન ઉપર અસર કરે, જીવન જોખમમાં મુકાય એવી કોઈ વસ્તુ બજારમાં મિત્રો વેચી શકાય નહીં. આજે તમે જોજો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તમે લો તો એની અંદર બધા ઉપર ISI નો માર્ક લખેલો આવે. એની ગુણવત્તાનું જે માપ છે, સ્ટાન્ડર્ડ જે આંક છે, એ મિત્રો એમાં દર્શાવવામાં આવ્યો હોય. શું કામ? એ લોકોના જીવ સામે જોખમ પેદા કરે છે. મિત્રો તમે ફૂડની કોઈ વસ્તુ લેશો, ખોરાકી કોઈ વસ્તુ લેશો, તમે ઘઉંનો લોટ લેવા જાઓ, તમે મીઠું લેવા જાઓ, તમે ડબ્બામાં ભરેલો કોઈ રસ કેરીનો લેવા જાઓ, તમે ડબ્બામાં રસગુલ્લા કે એ વસ્તુ લેવા જાઓ મિત્રો, તો તમે જોજો એની ઉપર પણ ફૂડ જે ઓથોરિટી છે એનો સિમ્બોલ અને એના લોગાઓ જે છે એ લગાવવામાં આવ્યા હોય. મતલબ કે મિત્રો એ ખાદ્ય વસ્તુ છે અને આવી ખાદ્ય વસ્તુ જો ખરાબ હોય, અયોગ્ય હોય તો ગ્રાહકની સુરક્ષા જોખમાય છે. તો ગ્રાહકની સુરક્ષા ન જોખમાય એ બાબતનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. તો સૌથી પહેલા ગ્રાહકનો અધિકાર છે પોતાની સુરક્ષા, પોતાની સલામતીનો. એટલે ક્યારે પણ ગ્રાહકોને અયોગ્ય હોય અને ગ્રાહકોને મુશ્કેલી પેદા કરે એવી વસ્તુ બજારમાં વેચી શકાય નહીં. અને આવી વસ્તુ વેચાતી હોય તો તેની સામે એને રક્ષણ મેળવવાનો અધિકાર છે. કોઈ વ્યક્તિ જો આવી વસ્તુ વેચે અને એનાથી ગ્રાહક નુકસાન પામે તો એ ગ્રાહક અદાલતમાં દાવો માંડી શકે. શું કામ? પોતાના અધિકારનો ભંગ થયો છે. બજારમાં એવી વસ્તુ વેચાય છે જેમાં એનું જીવ જોખમમાં મુકાનો, તો અદાલતમાં એ દાવો માંડી શકે. તો મિત્રો પહેલી વસ્તુ છે સલામતી, સુરક્ષાનો અધિકાર.
મિત્રો બીજી વસ્તુ છે જાણકારી મેળવવાનો અધિકાર. આપણે જોઈએ છે, તમે કોઈ પણ પ્રકારના મોલમાં જાઓ, કોઈ પણ પ્રકારની મોટા સ્ટોર ઉપર જાઓ મિત્રો, તો ત્યાં વસ્તુ તમે ખરીદવા જ્યારે જાઓ છો ત્યારે ત્યાં ઘણા બધા રિપ્રેઝેન્ટેટિવ ઊભા હોય જે તમને સામેથી વસ્તુ વિશેની માહિતીઓ આપે. એક્ઝામ્પલ તરીકે આપણે મોબાઈલ જોવા માટે ગયા શોરૂમમાં, તો મોબાઈલ આપણે એમ કહીએ ને, પહેલો મોબાઈલ જુઓ તો બતાવો તો, એટલે એમનો રિપ્રેઝેન્ટેટિવ આવીને એના વિશેની બધી માહિતીઓ તમને આપે. એ મોબાઈલ કઈ કંપનીનો છે, એ મોબાઈલની કિંમત શું છે, એ મોબાઈલનો રંગ કેવો છે, એ મોબાઈલની મેમરી કેટલી છે, એ મોબાઈલ કયા પ્રકારનું એન્ડ્રોઈડ વર્ઝન ધરાવે છે, આવી તમામ માહિતીઓ તમને આપે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે વસ્તુ વિશેની તમામ જાણકારી ગ્રાહકોને મેળવવાનો અધિકાર છે. મિત્રો, આ માટે દરેક વસ્તુ વિશેની માહિતી વસ્તુ ઉપર જ તે લેબલિંગ કરીને લગાડવામાં આવે છે મિત્રો, જેની અંદર વસ્તુની કિંમત લખેલી હોય, વસ્તુનું વજન લખેલું હોય, એનો કદ લખેલો હોય, ત્યાર પછી એની એક્સપાયરી ડેટ એટલે અંતિમ તારીખ લખેલી હોય મિત્રો. આ બધી વસ્તુ, એનો બેચ નંબર છે, એનું ઉત્પાદક કોણ છે, ઉત્પાદકનું એડ્રેસ શું, એના ફીડબેક કયા નંબર ઉપર કે ફોન ઉપર આપણે દઈ શકશું, લઈ શકશું, ફરિયાદ નિવારણ કઈ રીતે થશે, ક્યાં કોના દ્વારા થશે, બધી વસ્તુની નોંધ મિત્રો ક્યાં લખેલી હોય? વસ્તુ ઉપર, લેબલ દ્વારા. તો આ લેબલનો હેતુ શું છે મિત્રો? જાણકારી આપવી. વધુમાં વધુ ગ્રાહકોને જાણકારી મળે એ આવશ્યક છે, ખૂબ જરૂરી છે એવો આપણે શબ્દ વાપરી શકીએ. મિત્રો, તમે કોઈ એવી મોટી વસ્તુ લેશો, લખાતી કે મોબાઈલ, ટીવી, ફ્રીજ, તો ત્યાં સુધી હોય કે એની બુકલેટ આપે. એ બુકલેટની અંદર બધી જાણકારી હોય. આ વસ્તુનો ઉપયોગ કેમ કરવાનો છે, કઈ પદ્ધતિથી કરવાનો છે, આ કઈ રીતે એને તમે રન કરી શકો છો, કઈ રીતે એને વાપરી શકો છો, કેવી એની ગેરંટી વોરંટી છે, કયું મેનુ ક્યાં આવેલું છે, કઈ વસ્તુ ક્યાં મૂકેલી છે, આ બધી વસ્તુ મિત્રો તમે એની મેનુ ડાયરીમાં જોઈ શકો. તો આનો હેતુ શું છે? જાણકારી આપવાનો. તો ગ્રાહકનો બીજો અધિકાર છે વસ્તુ વિશેની તમામ માહિતી, સઘળી માહિતી પ્રાપ્ત કરવાનો એ અધિકાર ધરાવે છે. ત્રીજો મિત્ર આવે છે પસંદગી કરવાનો અધિકાર. આપણે જોઈએ છીએ કે બજારમાં અનેક વસ્તુઓ વેચાય છે, અનેક ઉત્પાદક હોય છે, અનેક વેચનારા હોય છે. ગ્રાહક પોતાની ઈચ્છા અનુસાર એને યોગ્ય લાગે એ વસ્તુ ખરીદવા સ્વતંત્ર છે. ગ્રાહક પોતે સ્વતંત્ર રીતે ખરીદી કરી શકે છે. કોઈ એક વસ્તુ લેવા માટે એને ખૂબ આગ્રહ કરી શકાય નહીં. આવું ક્યારેય કોઈ વેપારી કે ઉત્પાદક ન કરી શકે. ગ્રાહકને શું લેવું, કેટલું લેવું, ક્યાં લેવું, ક્યારે લેવું, આ બધી વસ્તુનો નિર્ણય કોણ કરે છે મિત્રો? ગ્રાહક કરે છે. અને ગ્રાહક આ નિર્ણય કરતો હોવાને કારણે જ બજારની અંદર અત્યારે વિવિધતા વાળી વસ્તુઓ ઉપલબ્ધ છે. કારણ કે ગ્રાહક દિન પ્રતિદિન ટેકનોલોજી સાથે ગ્રાહક પણ પ્રગતિ કરે છે. જે ચીજ વસ્તુનો ગ્રાહક વપરાશ કરે છે એમાં પણ એ ખુદ બદલાવ કરી રહ્યો છે. તો પોતે ગ્રાહક જ્યારે કોઈ વસ્તુને પસંદ કરે છે, એટલે કે કોઈ જૂની વસ્તુ હોય એને જતી કરે અને નવી ટેકનોલોજીનો જ્યારે આગ્રહ રાખે છે, ત્યારે કંપનીઓને એ વસ્તુ બનાવવી પડે છે. તો જે ધંધાની અંદર, બજારની અંદર જે વૈવિધ્યતા આવે છે, વસ્તુની અંદર જે વિવિધતા આવે છે, ધંધાની અંદર જે બદલાવ આવે છે, સતત દિન પ્રતિદિન દર 6 મહિને એક નવી વસ્તુ બજારમાં આવે છે, એની પાછળનું મિત્રો કારણ એક જ છે, અને એ છે ગ્રાહકોને પસંદગી કરવાના અધિકારના કારણોસર. ગ્રાહક સતત નવી વસ્તુની માંગ કરે છે અને એ નવી વસ્તુ જે છે એ માંગ સંતોષવાનું કામ પણ કરે છે, ધંધો કરે છે, ઉત્પાદક કરે છે. એટલે મિત્રો બજારમાં સતત વૈવિધ્ય લાવવાનું કામ ગ્રાહકોને આપવામાં આવેલો ત્રીજો અધિકાર દ્વારા સંભવ છે, શક્ય છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. અને ગ્રાહકને યોગ્ય લાગે એ વસ્તુ ખરીદવાનો એમને અધિકાર છે. ત્યાર પછી મિત્રો રજૂઆત કરવાનો અધિકાર. હવે જો મિત્રો ઘણી રીતે રજૂઆત હોઈ શકે. પહેલી એક બેઝિક રજૂઆત કરું. કોઈ વસ્તુને મેં ખરીદી છે, દાખલા તરીકે આ પેન મેં ખરીદી. આ પેનની અંદર ચલો મને કોઈ પણ પ્રકારનું નુકસાન ગયું, કારણ કે એની શાઈ સુકાઈ ગયેલી છે, પેન ચાલતી નથી, નવી શાઈ નાખું તો પણ ચાલતી નથી. તો મતલબ કે આ પેનનું મારું શોષણ થયું છે. તો પહેલો આનો રજૂઆત કરવાનો અધિકાર મારી પાસે કોને છે? જ્યાંથી મેં ખરીદી. મતલબ કે હું દુકાન જ્યાંથી લાવ્યો ત્યાં હું જઈને કહું કે ભાઈ આ અયોગ્ય છે. દુકાનદાર કોને રજૂઆત કરશે? ઉત્પાદકને, કે આ માલ ખરાબ છે. જો મને એના તરફથી યોગ્ય આન્સર મળી ગયો, આ પેનનો મને યોગ્ય બદલો મળી ગયો,
અને મારી જે નુકસાની હતી, મને જે મારું જે શોષણ થયું હતું એનો મને ત્યારે ને ત્યારે એમને ઈલાજ કરી દીધો. મતલબ કે નવી પેન આપી દીધી, અથવા મને પૈસા પરત આપી દીધા, અથવા એક પેનના બદલામાં મને બીજી સારી પેન આપી દીધી. કોઈ પણ મારો સંતોષ થઈ ગયો તો મારે આગળ ક્યાંય વધવાની જરૂરિયાત નથી. અન્યથા હું ઉપર લેવલે મતલબ કે સરકારે જે ન્યાયિક વ્યવસ્થા ઊભી કરી છે ત્યાં મને રજૂઆત કરવાનો અધિકાર છે. તો પહેલો રજૂઆત કરવાનો અધિકાર ઉત્પાદક કે વેપારીને. સંતોષ ન થાય તો ત્યાર પછી રજૂઆત કરવાનો અધિકાર ન્યાયિક પ્રણાલીને. અને હું જો ન્યાયિક પ્રણાલીથી પરિચિત ન હોઉં તો હું કોઈ મંડળોને કે કોઈ સંસ્થાને મારા શોષણની વાત કરી શકું. તો મિત્રો અહીંયા પણ મેં રજૂઆત કરી, અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને મંડળે કે સંસ્થાએ મને ન્યાયિક વ્યવસ્થાની અંદર લઈ ગયા. મતલબ કે મારી શોષણ સામે અમે અદાલતમાં, જે શોષણ પામ્યો છું હું, એના કારણે મેં અદાલતમાં વેપારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તો આ થઈ ગઈ રજૂઆત કરવાનો અધિકાર. વેપારીને હું રજૂઆત કરી શકું મારું જ્યારે શોષણ થયું ત્યારે. ત્યાર પછી હું મંડળો કે સંસ્થામાં રજૂઆત કરી શકું. ત્યાર પછી મિત્રો હું સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી ન્યાયિક પ્રણાલીની અંદર પણ રજૂઆત કરી શકું છું. તો અધિકાર નંબર 4 રજૂઆત કરવાનો અધિકાર. ત્યાર પછી આવે છે મિત્રો નિવારણનો અધિકાર. જો યાદ રાખજો, અહીંયા એક એવી ઘટના બને છે કે ગ્રાહક રજૂઆત કરે છે, હું એને શબ્દ વાપરું, ફરિયાદ કરે છે. મને થયેલું શોષણ, આ પેનમાં મારું જે શોષણ થયું એનો મેં કેસ તો દાખલ કરી દીધો, મતલબ ન્યાયિક પ્રણાલીમાં હું વહી ગયો, મતલબ મેં રજૂઆત કરી દીધી. પણ રજૂઆત કરે હું કાર્ય મારું પૂર્ણ નથી થતું. મને એનું નિવારણ મેળવવાનો અધિકાર છે. મતલબ કે ન્યાયિક પ્રણાલીએ, ન્યાયિક વ્યવસ્થાએ મને એનો કોઈક રસ્તો દેવો પડે, મને એનો કોઈ ન્યાય આપવો પડે. આ પેનમાં થયેલું મારું શોષણ છે, એ શોષણના બદલામાં મને યોગ્ય વળતર અથવા કે સરકારના જે નીતિ નિયમો હોય એ પ્રમાણે મારા શોષણથી હું બહાર નીકળી શકું એવા લાભો મને પ્રાપ્ત કરવા પડે, દેવા પડે, જેને કહેવાય નિવારણ. ખાલી રજૂઆત કરી દીધીથી કામ પૂરું નથી થઈ જતું, સાથે સાથે એનું નિવારણ મેળવવું એ પણ ગ્રાહકો માટે આવશ્યક છે. બીજા શબ્દોમાં કહું, જરૂરી છે. કેવું નિવારણ હોઈ શકે મિત્રો? આ જ પાઠમાં આગળ ભણીશું આપણે કે ભાઈ પેનના બદલામાં પેન આપી, પેનના બદલામાં પૈસા આપી દીધા, પેનથી કોઈ વિશેષ નુકસાન થયું તો એવી કોઈ વધારે માંગણી તમે કરી શકો. બરાબર છે? ઘણા બધા પ્રકારના નોર્મ્સ કે નિયમ છે મિત્રો. એ નિયમ બધા આપણે આ પાઠની અંદર આગળ ભણીશું કે કેવા પ્રકારનું નિવારણ મળે છે, કેવા પ્રકારના લાભો છે એ શોષણ સામે ઉપલબ્ધ થાય છે, એ આપણે જોશું આગળ. પણ અહીંયા મારો કહેવાનો સિમ્પલ અર્થ છે કે મારે ખાલી રજૂઆત કરવાથી મારું કામ પૂર્ણ નથી થઈ જતું. શોષણ સામે મને રક્ષણ મળે, શોષણનો બદલો મને પ્રાપ્ત થાય, શોષણ થયું ત્યારબાદ મને કોઈ પ્રકારનો સારો લાભ મળે, જેથી કરીને હું શોષણમાંથી બહાર આવી શકું, હું સલામતી પોતાની જાતને અનુભવી શકું. એ માટે મને રજૂઆતની નિવારણ કરવાનો અધિકાર પણ છે. મિત્રો ત્યાં સુધી એવું કહેવાય કે દેશની જે રાષ્ટ્રીય અદાલતો છે એવું કીધું છે કે કમસે કમ 90 દિવસની અંદર આ ગ્રાહકોએ કરેલી ફરિયાદનું નિરાકરણ આવવું અત્યંત આવશ્યક છે, જરૂરી છે. ગ્રાહકે જે ફરિયાદ કરે એનું નિવારણ 90 દિવસની અંદર અંદાજે આવી જવું આવશ્યક છે. તો આવી જુદી જુદી અદાલતની પેટર્ન હોય છે. હું એક એક્ઝામ્પલ આપ્યું છે મેં, કોઈક 60 દિવસ, 90 દિવસ, આવા પ્રકારના અલગ અલગ પ્રકારની વ્યવસ્થા હોય છે અને એના આધારે એનું નિવારણ પ્રાપ્ત થઈ જતું હોય છે. ત્યાર પછી આવે છે ગ્રાહક શિક્ષણ. મિત્રો જિંદગી પર્યાપ્ત એક શિક્ષિત ગ્રાહક, એક જાગૃત ગ્રાહક બનીને રહેવાનો પોતાને અધિકાર છે. આ માટે શું કરે તો કે ગ્રાહક સુરક્ષા અને સલામતી માટેના જેટલા બધા પ્રકારના નિયમો છે, નીતિઓ છે, કાયદાઓ છે, એના અંગેના જે આંદોલનો છે, ગ્રાહક સુરક્ષા અને સલામતી માટે બનેલા મંડળો છે, સંસ્થાઓ છે, જેની સાથે હંમેશા ને હંમેશા સંકળાઈ રહીએ, નવી માહિતીઓ પ્રાપ્ત કરતા રહીએ અને આપણું શોષણ છે એને અટકાવતા રહીએ. આ વસ્તુને આપણે ગ્રાહક શિક્ષણ કહી શકીએ. ગ્રાહક શિક્ષણ એટલે શું? કંઈ નહીં, ગ્રાહકની સુરક્ષા અને સલામતી બાબત અંગેની જાણકારી. તો આવી જાણકારી એટલે શું? તો કે ગ્રાહકની વ્યાખ્યા વિશે ખબર હોય, ન્યાય પ્રણાલી વિશે આપણે ખબર હોય, આપણા અધિકારો વિશે આપણને ખબર હોય, આપણી શું નૈતિક જવાબદારી છે એના વિશે આપણને ખબર હોય, આપણી સુરક્ષા અને સલામતી માટે કેટલા મંડળો દેશમાં ચાલી રહ્યા છે એના વિશેની જાણકારી આપણી પાસે હોય. આ બધી જાણકારી હોવી એનો અર્થ મિત્રો શું થાય છે? ગ્રાહક શિક્ષણ હોવું. તો આવું ગ્રાહક શિક્ષણ મેળવવી, આવી જાણકારી મેળવવી
અને એક જાગૃત અને એક સમજુ ગ્રાહક તરીકે જીવન વ્યતીત કરવાનો આપણે બધાને અધિકાર છે એવો આપણે શબ્દ મિત્રો વાપરી શકીએ છીએ. તો ખાસ કરીને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમની અંદર ગ્રાહકોને અધિકારો આપ્યા છે અને આ અધિકારોમાં મુખ્ય 6 અધિકારો. 6 અધિકારોમાં સુરક્ષા, જાણકારી, પસંદગી, રજૂઆત, નિવારણ અને ગ્રાહક શિક્ષણ મેળવવાના અધિકાર જેવી વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. મિત્રો, યુનાઇટેડ નેશને આના કરતા પણ વધારે ક્યાંક લાભ આપ્યો છે ગ્રાહક અધિકારોનો, અને એવા 2 અધિકારો જે વધુ માત્રામાં મૂક્યા છે જેનો ઉલ્લેખ પણ મેં મિત્રો અહીંયા કર્યો છે. તો અહીંયા સુધી જે છે એ આજનો ટોપિક મિત્રો આપણે રાખીએ. આપણે ગ્રાહક અધિકારો સુધી પૂરું કર્યું. એની પહેલા જે મેં બોર્ડ પરથી ચેકી નાખ્યું એમાં ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. તો ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ જે 3 મુદ્દા ભણ્યા. એક મિત્રો હોમવર્કની અંદર એકવાર છે, અને સાથે સાથે ગ્રાહક અધિકારો જે આપ્યા છે 6 અધિકારો સુરક્ષાથી માંડીને મિત્રો ગ્રાહક શિક્ષણ સુધીનો એક આખો વ્હીલ કે મોટો પ્રશ્ન છે, એ પણ એક હોમવર્કની અંદર એકવાર તમારે લખવાનો છે. હોમવર્કનું સાથે તમને લખીને આપીશ મેસેજ કરીને, પણ આ તો રિપીટ હું તમને લેક્ચરની અંદર એક મેસેજ હોમવર્કના સંદર્ભે આપી દઉં છું, જેથી કરીને તમારી પાસે પૂરતી જાણકારી રહે. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો જવાબદારી વિશે, ન્યાયિક પ્રણાલી વિશેની માહિતીઓ આપણે પ્રાપ્ત કરશું. ત્યાં સુધી અહીં આપણે રાખીએ. 2 ટોપિક આપણે ભણ્યા. 2 ટોપિકને ધ્યાનથી સમજજો, વિડીયો લેક્ચરને ધ્યાનથી જોજો. તમને જે કોઈ પ્રકારની નાની મોટી ક્વેરી હોય કે કોઈ મુશ્કેલી હોય તો એ બાબતનું સોલ્યુશન આપણે સ્કૂલ જ્યારે શરૂ થશે ત્યારે કરશું. અહીંયા સુધી મિત્રો રાખીએ. થેન્ક યુ. આભાર. અસ્તુ.